ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કોબીને આલુની ટિક્કી. તો એના સારું આપણે તો આ કોબી આટલું આપણે એકદમ ઝીણું છીણીને લીધું. આ રીતે એકદમ આપણે જે ઓનિયન કટર હોય એમાં આપણે છીણીને લીધું છે. અને બટેટા તો બટેટા આપણે બાફેલા લીધા છે. આ 3 થી 4 બટેટા. તો આને આપણે અગાઉ બાફીને રાખવાના એટલે ઠંડા થઈ જાય એમ. અને આદુ ને મરચાં આપણે લીધા છે, ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો એમ. અને લીલા ધાણા થોડાક. અને મસાલામાં આપણે મીઠું લીધું છે અને થોડોક ચાટ મસાલો અને મરી પાવડર. અને આ આપણે જોહે ચોખાનો લોટ એમાં બાઇન્ડિંગ માટે, અને તેલ જોહે. તો આટલી વસ્તુ જોહે. તો આ બટેટા છે એને આપણે પહેલાં છીણી લેવું. તો બટેટા તમે છીણી શકો અને મેસય કરી શકો, જે રીતે ફાવે એ રીતે. તો આને આપણે મેસ કરી લેવું બધાય. તો બધાય બટેટા આ રીતે કરી લેવું, માવો તૈયાર કરી લેવું. તો બટેટા બધાય આપણે આ રીતે કરી લીધો માવો તૈયાર. હવે એમાં આપણે બીજા બધા મસાલા નાખી દેવું. તો આદુ ને મરચાં અને મીઠું સ્વાદ પ્રમાણે. બાફવામાં નાખ્યું હોય તો આમાં ઓછું નાખવાનું એમ. અને ચાટ મસાલો, કેમ કે આ ચાટ મસાલામાં મીઠાનો ભાગ હોય છે એટલે મીઠું જોઈને નાખવાનું. અને આ મરી પાવડર અને કોબી. અને લીલા ધાણા. તો આ બધું આપણે મિક્સ કરી લેવું. તો આ રીતે બધું મિક્સ કરી લેવું. પછી જરૂર પ્રમાણે આપણે એમાં ચોખાનો લોટ નાખશું, કેટલું ઢીલું થાય એ પ્રમાણે એમ. તો આ બધું આપણે મિક્સ કરી લીધું સારી રીતે. તો આમાં આપણે બહુ વધારે લોટ જરૂર નહીં પડે, કેમ કે એકદમ આપણે જે બટેટા બાફેલા હતા એ એકદમ ઠંડા હતા, એટલે એમાં પાણીનો ભાગ જરાય નહીં હોય. એટલે આ રીતે એને એકદમ સરસ થઈ જાય. તો આમાં આપણે થોડોક જ નાખશું લોટ અમથો, આ રીતે 1 ચમચી જેટલો. પછી એમ લાગે કે ખીરું નહીં, આ માવો થોડીક વાર પડ્યો રહ્યો છે અને તમને ઢીલું લાગે તો થોડોક નાખી શકો એમ બનાવવામાં. બાકી આને આપણે બનાવીને રાખવાનો નથી, તરત જ આમાંથી ટિક્કી બનાવીને કરી નાખવાની છે આ રીતનું. તો હવે આ ચોખાનો લોટ છે એને આપણે એક પ્લેટમાં લઈ લેવું આ રીતે. અને આમાંથી ટીકી વારી લેવું. અને વારીને આપણે સીધી એને આ એક કઢાઈ લીધી છે, એમાં નાખશું તેલ. તો આ રીતે થોડું તેલ નાખશું અને ગેસ ચાલુ કરશું. તેલ ત્યાં સુધીમાં ગરમ થઈ જાય. તો તેલ ગરમ થાય ત્યાં આપણે આમાંથી ટિક્કી બનાવી લેવું. તો થોડુંક તેલવાળો હાથ કરી લેવું એટલે હાથમાં ચોટે નહીં એમ. આ રીતે આમાંથી આપણે આ રીતે લઈ અને ટિક્કી વાળી લેવું આ રીતની. તમે કોઈ પણ શેપમાં બનાવી શકો એમ. આ રીતની વારી અને એની ઉપર આપણે આ રીતે લોટ લગાવવાનો છે ચોખાનો ઉપર. તો આ રીતે બનાવવાની છે. તે બીજી બનાવી લઈએ. તો એકવારમાં જેટલી એમાં આપણે આવે એટલી આપણે બનાવી લેવાની, કઢાઈમાં જેટલી હમાય એ રીતે. આ રીતનો હાથથી શેપ આપી દેવાનો ગોળ. ઉપર લોટ લગાવી લેવાનો. હવે આને આપણે શેકી લેવું તેલમાં. તેલ હજી થોડુંક ગરમ થવા દેવું. તો આ રીતનું આપણે તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે મૂકી દેવાની. તો આપણે 3 બનાવી છે એ 3 એમાં મૂકી દેવું. અને નીચેથી પાકી જાય પછી એને ફેરવી લેવાની. તો આ ગરમ થઈ જાય પછી થોડોક મીડિયમ ગેસ કરી નાખવાનો. આને આપણે થોડીક વાર પકાવી લીધી છે. આ રીતે ઉપરથી થોડુંક તેલ નાખી દેવાનું ઉપર એમાં એમ. હવે આને ફેરવીને જોઈ લેવું આપણે.
એક બાજુ થઈ જાય એટલે એને ફેરવી નાખવાની બીજી બાજુ એકદમ આરામથી. તો બે બાજુ આ રીતે શેકી લેવાની. કોઈ પણ બે વસ્તુ લઈને આપણે કરી લેવાની એને. આ રીતે પછી ઊંધી મૂકી દેવાનું આરામથી. તો આ રીતે આપણે શેકી લેવાનું. તો આને આપણે આ રીતની શેકી લીધી છે બે બાજુ, ફેરવીને આ રીતની, એટલે ઉપરથી એકદમ સરસ કડક થઈ જાય ને એકદમ પાકી જાય સરસ. તો ધીમા ગેસે આને પકાવવાની એમ. તો હવે કાઢી લે હું બહાર. તો કોઈ પણ પેપર ઉપર આ રીતે, એટલે વધારાનું તેલ હોય એ પેપરમાં શોષાઈ જાય. અને બીજી 3 આપણે બનાવી છે એને આપણે આ તેલમાં શેકી લેવું. તો બધી આપણે આ રીતે શેકી લેવાની. તમે કોઈ મોટી તમારી પાસે પોળી કઢાઈ હોય એ રીતની તો એમાં તમે વધારે મૂકી શકો એમ એકારે. તો આ રીતે બધી બનાવી લેવાની એમ. તો આને આપણે હવે સર્વ કરી લેવું. તો તેલ બધું પેપરમાં આ રીતે આવી જાય છે. તો પ્લેટમાં લઈ લેવું અને તો આને તમે કોઈ પણ વસ્તુ આરે, કોઈ પણ ચટણી આરે ખાઈ શકો. ટમેટો કેચઅપ છે કે પછી લીલી ચટણી છે કે ખજૂર આંબલીની ચટણી છે, કોઈ પણ આરે તમે ખાઈ શકો એમ. તૈયાર છે આપણી આલુ અને કોબીની ટિક્કી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ આલુ અને ગોબીની ટિક્કી.